આડું વાળું જમાવા જેટલી ધૂસ ગઈ હોય એઠાથી હું પહેલો નંબર હોય ખાવાનું. બોલો ખાતો બધું કાઢતો હમણાં ખાવાય ભાવતું ને કે હું થયું ખબર જ પડતી ને કે છોકરો હજી કહો લાડવો કોઈ હું તત્થન છે ચાહે ઉઠાવતો બોલો પણ ખબર જ પડતી નહીં મારું બોલ્યું ખાવાનું લમણો જ થતો ને બોલો શું કરવાનું એટલો બરાબર યાડી ગયો શું કરવાનું અમને કોકને કીએ તો લાજી મળીએ કે ના કહેવું કોઈ કહેવા ના જ મારું કોઈ નહીં કહું તો અમને હું યાડી મરી જોય પણ ના ઓમની બાજુ કૂવો ના બાજુ ખાય કના વાત કરવી બોલો અરે કોઈ સમજણ જ પડતી નહીં મારા ઓળે શરીરમાં હું થઈ ગયું છે બોલો એકદમ એ કે છે બા ઓ અલા આપું ને ચોવાળા અલા ખાવાનું માધેમાં તેર જ છે હમણાં આપણે ખબર જ પડે અલા લાડવા રે લાડવા બધું ખરું પણ મને ખાવાનું હુતું જ નહીં અલા એકલા ગોળમાં બનાવીને એકલા જીમો તરફતા હું તો હોભળ્યા કે હા એટલે હું તો એક દાડો અગાઉ તો ખાવાનું જ બંધ કરી દીધું હું કીધું 4-5 લાડવાનું હસી દે તો ભરતી બે ચાર દાડા હેડી જાય કે એ તો ખાવા જોવો છો તાણે તઈ જો ખરા પણ મને કોઈ હુતું જ નહીં એટલે થયું છે હું કોઈ ખબર જ પડતી નહીં શરીરમાં ખાવા ભાવતું નહીં તો કોઈ હુતું જ નહીં કે હું થઈ ગયું છે ખબર જ પડતી નહીં ભૂખ નહીં લાગતી જરા ને અલા શરીર દર્પણમાં જોઉં છું સહી દાદા હુકાઈ જાય છે બીજું શું થાય બસ કોઈ હુતું જ નહીં બીજું કોઈ તકલીફ થાય ના બસ ખાવા જ ભાવતું નહીં અને દાદા હુકાઈ જઉં છું અને બીજું કોઈ થતું નહીં ના અને એક વાર જઉં છું એક તકલીફ છે તમારે દુઃખ પકડાઈ ગયું હું તમને ડાયાબિટીસ થઈ છે તો હું જતો રે ચોય ના તો તારો દવાખાને બતાવવું પડશે ક્યાં ક્યાં દવાખાનું અલા આવ્યું આપણો ગામમાં રહ્યું કે મેં તો કઈ જોયું ને હે અલા તો પૂછ્યો તો કોક બતાવશે અને હું તો નહીં આવું મને મત કહેજો હું બાળી નહીં જો બધા જઉં મારી નો ખાતો મને તો કોણ માનો કે ડાબી વધી જાય માં તો હમણાં જતો રહું હું વધી જાય ડાયાબિટી એ કોઈ રસ્તામાં ના વધી જાય તાણા એ દવાખાને જો અને બતાવો ડોક્ટર શું કહે છે એ કોઈ એવું જીવડું ચોટી ગયું છે હું મોય મોં જીવડો ના ચોટ પેલા ખૂબ લાડવા લેડ્યા તમે સાચી વાત છે, હું છો તને ઝાપડે હાઈનું છું અને ચા તો કીટલીમ થઈ ને ત્યાં સુધી તો પીતા કોઈ નાદ ના કહેતો ને વધે તો હારું ને કે પેલો મારું કરું પછી પગડોનું આ એના કરતા બે આ થયું છે ચા પીવા દે ચા પીવા લાડવા ખૂબ લેડ્યા તમે પહેલા નંબરમાં હતા વાત સાચી છે તો છોકરા વિવાહ ઉતરું ના હોય ને તો એ તમે પેલા ખાવા જતા રહેતા મેઠા તો ખિસ્સો ભરીને ના લાવતા લાવતો એટલા તો લેટવા હતા હું તો હાથ ગાલો ચીડીઓ માં નીકળતી બેઠા ભાડીને ચીડીઓ ખાઈ આ જાય એના પર તમે ડાયાબિટીસ થયા કે દવાખાને જઈને બતાવો આ ડોક્ટર શું કહે છે એના પછી વાત પણ કને લઈને જાઉં બધા બારે એટલે પૂછો ને કોઈ બતાવશે તમે હાથે આવજો હું ના આવું. આ લાડવા છે જોરદાર લાડવા છે અને એકલા હે ગોળમાં જીમો બનાય એ લાલા હું થયું મને ઓછતું નહીં કોઈ કોણ દવાખાને લઈ જાય તો હાથી હાથી પણ હું થયું હે અરે ડાયાબિટીસ છે ઓછું ખાધું હોય તો બેઠું તાર પેલા ખાધું હોય ને હવે ડાયાબિટીસ થાય તું ખાલી એમ દવાખાને લઈ જા હાથ કરીને પેલા આપણે નહીં પેલું દવાખાનું ઓવા પેલા લંગડાનું પેલા ખૂણા ઉપર ઓવા ઈ લઈ જાય ને એને બતાવે કે ડોક્ટર શું કહે છે અને જે કે ને હાચવીને પાછા લાવજે પણ હાય ખાઈ જાય ને તો હેઠા ના પડે જોય પોછોમાં જતી રે ઊંડી ઉતરી જાય દાદા વાતો એ તો ડોક્ટર ખેંચીને બહાર કાઢશે દવા આલે ને તો પૂછજો કે બીજી કોઈ તકલીફ નહીં કા અલે આ પણ પૈસા મારકને 4000 રૂપિયા જ છે વધારે નહીં પણ જાય તાણે ખબર પડશે કે કેટલા થાય એમ હું મજૂરી જો જ ના મજૂરી એકદમ રૂપિયો ના હે તઈ ગન હોય તો તમે આલજો પણ હાલજી પાન્યા કે પૈસા તો આલ્યા કા નહીં થપ્પી દેખાતી મોય લેડો તો હું કરાવ હેડો એ કે હું ઠેકવાણ મત કરાવજે ભલા તમે મને હો ના દવાખાને મારે પેલું મોડું થાય ખાવાનું થઈ ગયું તો હું જઉં જો મારું બધું એવી તકલીફ આવી પડી મને હુજતું નહીં આ લોકો ખાવા જ હોય બોલો હું કરવાનું મારે પણ એ તો તમારા હાથ તો તમારો વાઢેલો આગળ આવ્યો છે તમારા પાથરા પડે મારા ના પડ્યા ના પેલા ખાવામાં ફોન રાખ્યો હોત તો હવે એક સાઈડ ખાય ને એક સાઈડ કૂવો ના આવત
મારો નજીક આવી ગયો કહું તો માર પડું એમ છે હું જાઉં કે છે બા અને હાલ તમને અરજી બતાવે દવાખાનો રસ્તો તમને હાથીથી લઈ જા અને જે થાય એ કહેજો બા આવો એટલે વળતા આવજો. હા હું જાઉં તા જો મારા- ખાવા લાડવા લાવું તમારે માટે ના હું તું જ નહીં મને ખાવા લમત દાખતો જ નહીં મને મેં કાળ હું પાછું વળીને થાય તો મેઠો પાડું તો મેં સકરી આવે છે સકરી એવું તાણ આવજો તાણ આવજો દવાખાનો બતાવજો એટલે ખબર પડે હા. જોયું મારા વડિયા વગે છે કે મેઠા ખાવા જાવ લાડવા ખાવા તરતા કે ગોળના લાડવા છે હેડો ખાવા પણ મારે હું તું જ નહીં કોઈ એવું શરીરમાં હું શું છે દુઃખની ખબર પડતી નહીં બોલો અલજી મનમાં તો ખાવાનું થાતું હોય પણ મોય દુઃખ હોય તો કને કહેવાના હેડો એ અલજી હા. સકચારે પોઈ લઈ લે કે પોણી ઓ માં ભમે ચાલે છે માં બેઠો પડ્યો હમણાં બાટલો નહીં તાર ઘેર તો હેડ માં ઘેરથી બાટલો લઈને હેડજો હેડ. મારું એવું વસી અંધારો મન તો બહુ મંડ્યો ખરેખર અલજી આટલો તડકો ખમાતું નહીં બોલો હું રે રાવણ ની ગયો હું લકડો તડકો ઉપાડતો અને હાલ હું તડકા નહા રહી ગયા તા બોલો અરે હોકા ઉપાડે તમે હેડો ને બોલે છે આગળ હેડો. મારો હે કોઈ નવું ના કરે તો સારું છે જરાડ મેલી છે એ તો ભૂસા પેટની ગોળી હતી કે હા એટલે જરા મેં હેડો હું ઘેર જઈને નાસ્તો કરાવું તમને. જો ગુજામાં એક રૂપિયો મારા ગુજામ નતો પણ અલજી શાહ સાહેબ એના ઘરના કાઢી મને દવાખાને લઈને ઘેર મેકવા બોલો કેટલો મોજ સારો છે પણ મારું બધું મને એમ લાગે છે કે મને જતો ના રો એવું લાગે છે અલજી હવે ચિંતા કરો મત અલજી હવાથી. અરે હા કેશુભાઈ ચો જઈને આયા જા એટલે દવાખાને ગયો તો ભાઈ અરે આ ચમ શરીર આવું કઈ નથી છે કે કોઈ દુઃખની ખબર ના હોય મને રિપોર્ટ કરાય પૂછી લો અલજી ને મેઘુબા હા ડાયાબિટીસ થયો તો ના હોય તે બેઠું કરવા ના પાડ્યું ડોક્ટરે. ઓ તારી ગોયલા જેવો હતો ને ચો થઈ ગયો છે પકડી આવું પણ તે ચો લઈને જો તો દવા કોણ પેલો લંગડો છે ને એના દવા કોને ગયો તો ખૂણામ. તે દવા કરી ડોક્ટરે એ સકત રે રહેવા દે, બેસ 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 રહેવા દે. મારું બધું શું કીધું ડોક્ટરે એવું કીધું લે ડાયાબિટીસ છે તે કે કોક પેલું કડું કડું ખવડાવજો એમ કે છે. દવા આલી કે ઓવે તો એક કામ કરો લે ઘેર લઈ જો જઈએ વાહ ભાઈ વખત જે લે જો સોય સોય લે સોય લે આમ લાગજો જો હબર દવામાં પૂરો નહીં પડી કે દવાનો ખર્ચો બહુ મૂઘો પડશે આ 4000 રૂપિયા મહિને તો 8000 રૂપિયા થયા. અને જો હબર દવા માપની લાવો અને ગોળીઓથી ગળાવો અને હું એક દેશી દવા બતાવો લ્યા અત્યારે તો ચોમાસાની સિઝન ચાલે છે વરસાદ આવે છે એ તો બરોબર દવા. એટલે જો અત્યારે કંકોળોની અને કારેલોની સિઝન ચાલુ છે ત્યાં ડાયાબિટીસ વાળાને તો કારેલો વેણીને લાવો તમે હા. અને હો જવાર 2 ટાઈમ કારેલુંનું શાક ખવડાવો ડાલો આવે છે એ તો પેલા ભૂસા પીટા આવે અને કારેલું છે ને એ કડવું આવે અને ડાયાબિટીસની સ્પેશિયલ દવા છે આ રહી કારેલું શાક 2 ટાઈમ ખવડાવશો ને તમે અઠવાડિયું સીધી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય ને વગર થઈ જાય એવું છે ઓવે શું કહે છે મેઘુભાઈ પેલો કારેલો નહીં આવતો પેલો કારેલો નદીમાં હા એને વેડિંગ ખવડાવવાનું કોઈ શાકીનું કરીને ખાવે તો ડાયાબિટીસ કમ્પ્લીટ થઈ જાય. પણ આપણે જો હુજ ના પડે કાળો છે એમાં હા. આવે જેવો હતો પાડા જેવો હતો અને હાડી જેવો થઈ ગયો તે આ મરી જા આમનો આમ બધું કે એટલે છે બધા બા? દવા કારેલોની કરાવો જઈને લ્યા. જઈને આવ્યો આ લઈને આવ્યો હું યો દવાખાને લઈ જઈને આવ્યો. તે દવા લાયા હા પછી ફૂટ્યો ગોળી ગળી ગળાઈ એમાં લડીરું છું ભાઈ બીજી વાત જ ને આ રહ્યો મો. કેટલા દવા આવી 4000 રૂપિયા મુએ આલ્યા અને કે 500 રૂપિયા મૂકું બાકી રાખો હું આલી દઉં કામનો આવ્યો. આટલી બધી મૂકી દવા હલજી આલે હવે પૈસા તો લાવવા મારે કોમ કરતા બધું બંધ થઈ ગયું અને હું ઉપર જવા તૈયાર થઈ જાય જો, કોઈ મેઘુભાઈ દવા બતાવી ઓવા કોઈ કીધું છે હલજી ને કીધું છે પેલો કારેલો ને કારેલો ને કંકોળો એનું સબ્જી બનાવીને ખવડાવો. કારેલો એ હોના જેવો અને બીજું એ ખબર છે તમને ના આપણો જોબુ નહીં આવતો ઓ જોબુ જોબુ વાળી હોના જેવો અલ્યા ના પણ હોય. એ તો મેઠો આવી એને ખવડાવવાનો. અલા જોબુ મેઠો ના આવે એકલો તાણે જો જોબુ એ ખાવાનો ઈ હારો અને એને આપણે ઠોળિયા વધે ને તમે નોહી દેતા છો ઓહો અમે તો નહીં દઈએ. એરા હુક્કબાના અને એનો પાવડર બનાવવાનો પેલા મિક્સરીઓ આવે ને એનો હા. પાવડર બનાવીને 2 ટાઈમ એનો હવાર હોટ લે તો એનાથી કંટ્રોલ થાય તો આ એ દવા કરો
આ અઠવાડિયામાં તો ઘૂઘરા જેવા થઈ ગયા. પેલા ગોળા જેવા હતા ને હાવ ગધેડા જેવા થઈ ગયા. શાળા આમ જેવો. પાછા ગધેડા જેવા ના રહેવું હોય ને ગોળા જેવા થાવું હોય ને તો આ 2 દવા કરો. પણ લાયાલા કોણ મને હવે ઘણોય મળે છે. આ મેઘોબા લઈ આવશે તમને. હા હું દિયાલજી રે એને કારેલો લેતા આવશે હું તમને પેલો નાસ્તો નહીં કરી આલું હાલ હા હું કારેલો લેવાય ને તો કાલ જોઈ બને જા, કારેલો વેણી બને જા. બનાવજો. અરે તારી ઉભો કરજો. યાર, એલા તો કાઢું ઊભું કર. એટલે ડાયાબિટીસ છે અને મને બીપી બચી જઈ છે. ભાઈ જો ભેગા થવું કે ના થવું કેનું બધું સંભાળજો હવે આપણું નક્કી હવે નહીં હાથ બીજાને હોવા દે, પલ્લી રહે. હવે બધો વધારે ખાઈ જાઉં તો જઈને હુઈ જાઉં. હા લીધો છે લાયા. હાથ લઈ જા. હારું આવજો ભાઈ હાથ પે લઈ જા ને હા. થોડી આપતા તા તો ખબર રાખજે લ્યા. હારું હું આવો યોન કાને જ રહો હેડો ભાઈ લો અમે જઈએ તાણ. જો હું વગવો તો પોત લાડવા ખાઈ જત બોલો પણ પેલો કે હું ખાઈને આવ્યો માડીમ લાડા હવે મને મોઢામાં ખાવાનું હુસતું જ નહીં ને કે ઓવે ખાવાનું મન થાય એટલે તો દોરો ગળીએ ગળીએ પેલું કંકોળો ને કારેલો ચેક કરું કરીને ખવડાવું હેડો એટલે ઉતરજે મોઢામાં મોજીનો સોટો પડતો હા એ કોઈ ખબર ના પડવા શું કીધું ઓવે બચવું હોય તો થોડું કડવું ખાવું પડે તું આ બધું જગ્યા બધા વગર સંભાળજે પાછો ને કઈ બીજા પાછળ લઈ લે હા બા ખબર રાખજે બા મુની હોય કે ની લેવા દઉં એક બાજુ ખાય ને એક બાજુ કૂવો ને એ કૂવો પૂરી નો હોય તમે કૂવામાં જ પડી ગયો એટલે બહાર જ રહો તમે હા હારું મને ઘેર બેસી હા. અને તું પેલા મેઘુબા કાન સાથે કાઢી લેતા હે વ્યાણી ગમે તે કરે હારું હેડો પેલા તમે નાસ્તો કરો જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો. એ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો શેર કરો. આટલું તો ફરજિયાત કરો. વાત સાચી છે ફરજિયાત કરો